વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં હાટ બજાર ચાલુ કરવા વાંસદાના મામલતદારને આવેદનપત્ર પાઠવાયું છે। વાંસદા ખેરગામ અને ચીખલી તાલુકામાં વર્ષોથી અઠવાડિયાના એક દિવસ હાટ બજાર ભરાય છે, પણ આ કોરોનાના પગલે આ હાટ બજાર બંધ કરવામાં આવ્યા હતા। હવે સરકારના નિયમો મુજબ નવસારી અને સુરતમાં ભરાતા હાટ બજાર શરૂ કરી દેવામાં આવ્યા છે, તો ગામડાઓમાં હાટ બજાર હજુ શરૂ કરવા માટેની પરવાનગી આપવામાં નથી આવી। આ હાટ બજારથી ગામડાઓના કેટલાક પરિવારોનું ગુજરાન ચાલે છે, ત્યારે વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલની આગેવાનીમાં 80 જેટલા વેપારીઓ સાથે મળીને વાંસદાના મામલતદારને આવેદનપત્ર પાઠવાયું અને વહેલી તકે આ હાટ બજાર શરૂ થાય તેવી માંગ કરાઈ। નવસારી જિલ્લામાં ઘણી બધી જગ્યાએ, તાપી જિલ્લામાં ઘણી બધી જગ્યાએ અને સુરત જિલ્લામાં ઘણી બધી જગ્યાના ગામડાઓમાં જે હટવાડા બજાર ભરાય એ હટવાડા બજારના જે બી નાના ધંધા રોજગારવાળાનો છેલ્લા 7 મહિનાથી ધંધો અટવાઈ ગયો હતો, એમની રોજીરોટી છીનવાઈ ગઈ હતી અને એમણે જે બેંકના હપ્તા ભરવા પડે એના માટેના નાના મોટા વાહનો પણ એમના ખેંચાઈ ગયા અને એમણે પોતાના હટવાડાઓ ચાલુ કરવા માટેની માંગણી સાથે આજે એક આવેદનપત્ર આપ્યું અને આવેદનપત્રની આપતાની સાથે અહીંના પ્રાંત અધિકારીએ સૂચના આપી છે કે હટવાડા ચાલુ કરી દેવામાં આવશે। આવી જ રીતેના હટવાડા વ્યારા તાલુકામાં અને તાપી જિલ્લામાં પણ છે અને ત્યાં પણ અમે રજૂઆત કરીશું। એવી રીતે સુરતના મહુવામાં પણ છે, ત્યાં પણ અમે રજૂઆત કરીશું, પરંતુ નાના જે ધંધા રોજગારવાળાને સરકારે આત્મનિર્ભર પેકેજનું પડીકું આપ્યું હતું એ કોઈ પાસે પહોંચ્યું નથી અને બધા ભૂખે મરે છે, એટલે તાત્કાલિક હટવાડાઓ ચાલુ કરવા જોઈએ। નવસારીમાં શહેરમાં રવિવારીનો હટવાડો ચાલુ છે, ત્યારે ગામડાઓમાં પણ દરેક ગામમાં હટવાડા ભરાવા જોઈએ। દીપક વસાવા, S24 ન્યૂઝ, વાંસદા।